જય દ્વારકાધીશ. માંગો વીશ આપે ત્રીસ. મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં હશો. અમે પણ મજામાં. આજે તારીખ છે 25 જૂન 2025 અને બપોરના વાગી ગયા 11. હવે આપણે જવું છે મંદિરે, પણ એ પહેલાં આપણે વ્લોગ ચાલુ કરી દઈએ. અને વરસાદે ચાલુ થઈ ગયેલો છે. જો તમને દેખાડું છે ઘેઘોર બધું આજે કે, પણ ધીમો ધીમો ચાલુ થાય છે. જો આપણે લીમડો રાજાની કુંવરી ગોળી રાતે ન વધે એટલો દી વધે છે. તો આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં આરકે બુદેલ વ્લોગ વતી હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજનો સુવિચાર લઈ લઈએ. આજનો સુવિચાર છે કે રૂપિયાનું ઋણ ચૂકવી શકાય છે, પણ કોઈએ આપેલા પ્રેમ, સમય અને લાગણીનું ઋણ નથી ચૂકવી શકાતું. એટલો મસ્ત સુવિચાર છે. આપણે જઈ આવીએ મંદિરે. વરસાદવાળું વાતાવરણ છે, મોટી ગાડી લઈ લઈએ. જો આપણે જઈશ મંદિરે. 11 વાગ્યા છે અને અંધારી ગુમ થઈ ગઈ છે પાછી. આજે 25 તારીખે મસ્ત વાતાવરણ, કેટલું જોરદાર. તો ધમધોકાર ચાલુ થઈ ગયો છે. શાક માર્કેટ આવી ગઈ. પહોંચી ગયા મંદિરે. સમય હોય તો આખા દિવસમાં ગમે ત્યારે એકવાર ભગવાનના મંદિરે ભગવાનને થેન્ક યુ કહેવા જઈ આવવાનું, એવી આપણી ઈચ્છા છે. અમે તાપી નદી છે. સરસ મજાનું મંદિર છે. આવી દવાખાનાની સેવાય થાય છે. કરીએ. ગાડી લઈ લીધી. વરસાદ આવે છે. વરસાદ ચાલુ જ છે. આપણે ઘરેથી શાકભાજી મંગાવ્યું હતું, જો લઈ લીધું. છોકરાઓને રજા પડી ગઈ.
બધાને છત્રી ને રેનકોટ તો રાખવા જ પડે, ક્યારે વરસાદ આવી જાય નક્કી નહીં. જો આપણે મંદિરેથી તો પહોંચી ગયા અને વરસાદ જોવા પહોંચ્યા ઘરે અને હું હાલે છે ઘરે. જય દ્વારકાધીશ. રાધે રાધે. કેમ બપોરે રોટલાના ટપાકા? સોળીનું શાક, કઠોળ. હા, ગાજર વઘાર્યા, હા, અને રોટલા. બોલો. અથાણું, રાયતા, મસ્તા મજા આવે. વરસાદી વાતાવરણમાં. હા, અત્યારે આમ તો આવી સિઝનમાં લીલોતરી શાક ન ખવાય. આપણે લાવ્યા છે એ તોય દૂધી લાવ્યા અને મરચાં ને એવું લાવ્યા. બાકી કોબી, ફ્લાવર કે કોઈ ભાજી અત્યારે ન ખવાય. ભરતાને રીંગણું લાવ્યા છે, એને ભરતું બહુ ભાવે એટલે આપણને ઓછું ભાવે. તો આ ચોમાસાની સિઝનમાં મૂળા ખવાય. મૂળાથી શું છે, પિત્ત ન થાય. પિત્ત ન થાય ને, હા, વાત પિત્ત કફ એના મૂળો કાપે, મૂળો ખવાય. પણ પાંદડાવાળી ભાજી, કોબી, ફ્લાવર એ જે પાણી પકડી રાખતું હોય ને એવું શાક અત્યારે ન ખવાય. અત્યારે જેમ બને એમ ઝાઝો ભાગ કઠોળ ખવાય. આપણે ઘરે રાખેલું કઠોળ હોય એ ગમે એ મગ, ચણા, ચોળી, વાલોર, બોલા, વાલ એવા બધા શાકમાં વાંધો નહીં. દેશી મગનું, હા. દાળ્યું ખવાય. અડદની દાળ છે, મગની દાળ કે નહીં. જો રોટલા બને દેશી ઘરે ખરા. હા. જો અત્યારે અહીંયા સુરતમાં બધાના ઘરે બૈરાવનો એક જ વાત છે, કપડાં હુકાતા નથી. ક્યાં હુકવવા? બહાર ગેલેરીમાં હુકવો, ચોકડીમાં હુકવો. હા, તો એ વાસટ આવે એટલે જોવો ઈંડોળા બાંધી દીધો આંપા બાલ્કનીમાં. એવું છે બધું. એક રોટલો સડી ગયો જો માખણથી લથપથ અને બીજો સામે સડે છે. જો ભગવાનના ભોગ ધરાવી દઈએ. જે કાંઈ બનાવો એ ભગવાનના ભોગ ધરાવે. આપણે બાજરાનો રોટલો અને દેશી શાક ભગવાનના ધરાવી દઈએ. હાલો, તમારે બધાને દેશી જમવું હોય તો આવો. બપોરના 1:45 થવા આવ્યો છે. મસ્ત વાતાવરણ. કેવું સાંજના 7 વાગ્યા આપણે આવી ગયા હતા. સાંજના વારે હાલવા ગાર્ડનમાં હાલી વાતાવરણમાં હાલવાની બહુ મજા આવે. જો આપણે આવી ગયા ઓક્સિજન ગાર્ડનમાં, મૂન ગાર્ડનમાંથી હાલીને હવે દેશી જીમ કરવાનું છે. આ દેશી જીમ આ જેટલા થાય એટલા પત્તા ઉડી climb. The clock keeps spinning, but I'm owning my time. Words like puzzle pieces fitting tight in the rhyme. Snares punch louder than the city's own chime. Boom that echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. આપણે કસરત થઈ ગઈ. હવે જવું ઘરે ને આ જો રોડે સામે ટ્રાફિક. These crazy vibes keep my story in sight. Lights flicker on this endless trail. અત્યારે ઘરે જવાનો ટાઈમ થયો એટલે બધા એકાદી છૂટા થાય. Smooth flow cutting through the urban scale. હે, દૂધ લઈ જાય એમ? હા. કેમ આજ વહેલો હતો? કેટલા કેન ખાલી કરી નાખ્યા? ઓહો, 8 કેન. હા, જો આમાં રોજ દૂધ લઈને આવી જાય. પટેલ ડેરી. જો આપણે આવી ગયા ઘરે. એમ? હા. ઓહો હો. કરાટે શીખવાડે છે.
હા જો આવું શરીર વળવું જોવે કેમ હા હા તો હાંસ પડી ગઈ ને આપણે કંઈક વાળું પાણીનું કરવું જ પડશે હા તો આપણે એની હું વાળું પાણી બનાવે છે આ જાણીએ હા જો જો આ ટોસ્ટર સેન્ડવિચ મારે હાટું તમારે હાટું પાવ પકોડા હા તમારે હાટું પાવ ગાંઠિયા એક તો મારી હાટું ટોસ્ટર સેન્ડવિચ અને તમારે હાટું પાવ ગાંઠિયા બટેટાનું સુંદર હા આ તમારે હાટું પાવ ગાંઠિયા આ ચટણી છે ગાંઠિયા આપણે ડુંગળી ભાવનગરના જે લચ્છુના પાવ ગાંઠિયા મળે હા છે ઈ એ પાવ ગાંઠિયા જો આ તીખા ગાંઠિયા લઈ લીધા છે આ પાવના ટુકડા કરી પાવના નાખ્યા ટુકડા તીખા ગાંઠિયા અને આ આ- ગ્રીન ચટણી છે. આ ગ્રીન ચટણી આ ડુંગળી આંબલી ગોળ મરચું ધાણા જીરું સંસળ અને મીઠું ઓહો આ ચટણી આંબલી આવે વાળી. લચ્છુના પાવ ગાંઠિયાની જે ચટણી આવે ઈ આંબલી ઓરિજિનલ એ ટેસ્ટની ચટણી અમારે એની બનાવી છે આજ અને એને ખાવાની છે ટોસ્ટર ટોસ્ટર સેન્ડવિચ મને ટોસ્ટર ભાવે મને ન ભાવે મારે તમને પાઉં ગાંઠિયા ખાવાના છે લચ્છુના અને પછી આ ગ્રીન સેન્ડવિચ તમે ખાશો અને ગ્રીન સેન્ડવિચ હાટું જો આ બ્રેડ લઈ લીધીશ હા હારી ખારી સિંગ લઈ લીધીશ હા. આ જામ છે અને આ ગ્રીન ચટણી છે હા અને મારે આ ખાવા એ હું હમણાં બનાવું પછી તમને દેખાડું અમારા ભાવનગરમાં લચ્છુના પાવ ગાંઠિયા બહુ વખણાય આપણે નાના હતા ત્યારે ખાવા જતા એમને ક્યારેક ક્યારેક હા, તમે જાતા આપણા છોકરાને લઈને જાતા તમે હા તો આજે ઘરે બનાવવાના છે. હું પાવ ગાંઠિયા ન ખાતી એ ન ખાય એને ઘણું ખરું ન ખાવાનું આવે હા સારું જો આ બની ગઈ મસ્તીની આ જામવાળી આ હવે ચાલુ કરીએ ને એની જો આ ટોસ્ટર એ બની ગઈ છે ખરેખર તો ચાલો કરી દઈ ચાલુ